નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ધોરણ 10ની જે પ્રથમ પેપર હતું ગુજરાતીનું, અને તે ગુજરાતીનું પેપર હવે પૂર્ણ થયું છે। તમામ જે વિદ્યાર્થીઓ છે પોતાનું પેપર પૂર્ણ કરીને એક બાદ એક બહાર આવી રહ્યા છે। આપ જુઓ કે તમામ જે વિદ્યાર્થીઓ છે એ પોતાનું પ્રથમ પેપર જે ગુજરાતીનું હતું ધોરણ 10નું, લગભગ વડોદરાની જો વાત કરીએ તો 40,000 કરતાં પણ વધુ આ જે વિદ્યાર્થીઓ છે પોતાની પ્રથમ પેપર આપીને આપ જુઓ કે તમામ જે વિદ્યાર્થીઓના મુખ પર ખુશી જોવા મળે। બેટા, શું કહેશો, કેવું રહ્યું પેપર આજનું? આજનું પેપર સરસ હતું, એકદમ ઇઝી હતું, સારું હતું। કેટલા માર્ક્સ આવશે? 70 ની ઉપર આવી જશે। બીક જેવું લાગ્યું? ના, બીક જેવું પ્રથમ કંઈ વખત પરીક્ષા આપી કેવું? હા, એવું લાગ્યું, પણ થોડુંક બીક નહીં લાગે, એમ સારું લાગ્યું। પ્રથમ વખત બોર્ડની એક્ઝામ આપી રહ્યા છો, હા। ડર લાગતો તો? ના, નહીં લાગતો। હા, બિલકુલ, આપ જુઓ કે તમામ વિદ્યાર્થીઓના મુખે આપ જુઓ કે તમામ વિદ્યાર્થીઓ, બેટા કેવું રહ્યું પેપર? સહેલું હતું, સારું ગયું, એકદમ મસ્ત પેપર હતું। કેટલા માર્ક્સ આવશે? 60 ની ઉપર તો આવી જ જશે। આમ ડર લાગતો તો કે ના રે, પ્રથમ વખત ના આપી? ના ના બિલકુલ, આપ જુઓ કે તમામ જે વિદ્યાર્થીઓ છે અને આપ જુઓ કે તમામ વિદ્યાર્થીઓ ખુશખુશાલ માહોલમાં અહીંયા આવી રહ્યા છે, અને તમામ જે વિદ્યાર્થીઓ જે પ્રકારે પરીક્ષા આપી રહ્યા છે, કારણ કે પ્રથમ વખત જ વડોદરાના આ તમામ વિદ્યાર્થીઓ, લગભગ 40,000 કરતાં વિદ્યાર્થીઓ તમામ જે એક બાદ એક પરીક્ષા આપી રહ્યા છે। આપ જુઓ કે વાલીઓ પણ અહીંયા તેઓને લેવા માટે ઊભા છે, કારણ કે જે પ્રકારે આ પ્રથમ પેપર હવે પૂર્ણ થયું છે। ગુજરાતીનું પ્રથમ ભાષાનું આ પેપર હતું, અને તમામ હવે આ પોતાના મુખ પર આ ખુશી જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે એકદમ ઇઝીલી પેપર હતું, અને તમામ આપ જુઓ કે બાળકોના મુખે ખુશી જોવા મળી। બેટા, કેવું રહ્યું પેપર? મસ્ત રહ્યું। કોઈ ડર હતો? ના, બિલકુલ કેટલા નહીં। માર્ક્સ આવશે? 80 માંથી 80 પાક્કા। બિલકુલ, આપ જુઓ કે તમામ વિદ્યાર્થીઓના મુખે ખુશી જોવા મળી રહી છે। શું કહેશો બેટા, કેટલું પેપર ઇઝી હતું, કેવું હતું? ઇઝી હતું પેપર, કેટલા માર્ક્સ આવશે? આવી જશે 60 અપ। બિલકુલ, આપ જુઓ કે તમામ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે 60 થી 70ની ઉપર માર્ક્સ આવશે, તેવા તમામ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ગુજરાતીનું પ્રથમ પેપર હતું, અને પેપર બાદ હવે છૂટ્યા બાદ હવે તમામ વિદ્યાર્થીઓના મુખે આ પ્રકારની ખુશી જોવા મળી રહી છે। લગભગ 40,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10માં પોતાની પ્રથમ પેપર અને પ્રથમ વખત બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે, અને હવે ટૂંક સમય બાદ જ્યારે ધોરણ 12ની પણ પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે આજે વહેલી સવારથી જ જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર આવી રહ્યા હતા, ત્યારે તમામ લોકોનો આ જુસ્સો વધારવા માટે સાંસદ પણ અહીંયા આવી પહોંચ્યા હતા, અને મોઢું મીઠું કરાવી સાથે બોલપેન અને ફૂલ આપી અને તમામનું પ્રોત્સાહન વધાર્યું હતું, આત્મમનોબળ વધાર્યું હતું। ત્યારે આપ જુઓ કે તમામ જે વિદ્યાર્થીઓનું મનોબળ છે એ વિદ્યાર્થીઓનું હવે પૂર્ણ થયું છે, કારણ કે પ્રથમ પેપર ધોરણ 10નું ગુજરાતીનું પ્રથમ પેપર હતું, અને પેપરમાં આપ જોઈ શકો છો જે પ્રકારે તમામ જે વિદ્યાર્થીઓના મુખે ખુશી જોવા મળી રહી છે, અને તેના પરથી જ સાબિત થાય છે કે ખૂબ સહેલું પેપર હતું તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે। અને જે પ્રકારે વિદ્યાર્થીઓ જો કે તમામ વિદ્યાર્થીઓ અહીંયા ખુશખુશાલ આ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ધોરણ 10ના આ લગભગ 40,000 કરતાં પણ વધુ આ તમામ વિદ્યાર્થીઓ પેપર આપ્યું હતું, અને જે પ્રકારે આ એક્ઝામ આપ્યા બાદ તમામ વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ઉત્સાહની સાથે એક વર્ષથી આ તૈયારી કરી હતી, અને હવે તૈયારીનું જ્યારે હવે ટૂંક સમય બાદ પરિણામ આવશે, અને તેના માટે આજે આ પરીક્ષા આપી હતી, ને હવે પરીક્ષા આપ્યા બાદ હવે પ્રથમ પેપર એટલે કે ગુજરાતીનું પ્રથમ ભાષાનું પેપર હતું। આપ જુઓ કે જે પ્રકારે પ્રથમ ભાષાનું પેપર આપ્યા બાદ તમામ જે વિદ્યાર્થીઓના મુખે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને જે પ્રકારે આપ જુઓ કે તમામ જે વિદ્યાર્થીઓ તમામ વડોદરાના 40,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ આજે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રથમ પેપર ગુજરાતીનું હતું, ભાષાનું પેપર હતું, અને જે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરીક્ષાઓ લેવા એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે, અને તમામ જે વિદ્યાર્થીઓના મુખે આ ખુશખુશાલ જોવા મળી રહ્યા, એટલે ચોક્કસથી કહી શકાય કે વિદ્યાર્થીઓ અહીંયા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, અને પ્રથમ દિવસે જ લગભગ 60 થી 70 માર્ક્સ આવશે તેવું પણ લોકો કહી રહ્યા છે। ત્યારે આ પ્રથમ પેપરે જ તમામ જે વિદ્યાર્થીઓના મુખે આજે ખુશી જોવા મળી રહી છે, તેના પરથી સાબિત થાય છે કે પ્રથમ પેપર જ ખૂબ સહેલાઈથી આવ્યું હશે, અને તમામ લોકોએ સહેલાઈથી આ પેપર આપ્યું છે, એટલે ચોક્કસ કહી શકાય તમામ વિદ્યાર્થીઓના મુખે આ ખુશી જોવા મળી રહી છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।